हेलो एंड वेलकम બેક ટુ જીપીએસસી લર્નિંગ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરમાં આઈસ મેજિક કરંટ અફેર્સના એમસીક્યુઝ ને જોઈશું। આ વિડિયોમાં આપણે વીક 2 એટલે કે તારીખ 3/1/2021 થી 9/1/2021 સુધીના એમસીક્યુઝ ને જોવાના છે। આ ક્વિઝ તમને જીપીએસસી ક્લાસ 1 2 3 માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ હોય વિડિયોને અંત સુધી જોવા વિનંતી છે। સો વિધાઉટ ફર્ધર ado, let's start the video। तो आज रोजનો સર્વપ્રથમ ક્વેશ્ચન છે કે ગુજરાતના સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કિસાન સર્વોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ ક્યાંથી કરાવવામાં આવ્યો હતો? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ સી ઉના। હવે ઉના છે એ ગીર સોમનાથ જિલ્લો એનો એક તાલુકો છે, બરાબર। આગળ વધીએ। કિસાન સર્વોદય યોજના વિશે ખોટું વિધાન જણાવવાનું છે। ખોટા વિધાનની વાત કરીએ તો વિકલ્પ સી ખોટું છે। તેમાં શું આપ્યું છે કે આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી વીજ પુરવઠો પ્રાપ્ત થશે। જે બાબત ખોટી છે, અહીં 4 નહીં પરંતુ 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી એટલે કે 4 થી 8 નહીં 5 થી 9 માટે આ પુરવઠો મળશે। બીજું યોગ્ય વિધાનની વાત કરી લઈએ તો કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે, એ તમને અહીંથી ખ્યાલ આવી જશે। બીજું છે કે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હી ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો હતો, બરાબર। આ થયો બે ક્વેશ્ચનનો આન્સર। ત્રીજા ઉપર વધીએ તો તાજેતરમાં કયા દેશ દ્વારા સી વિંગ ગ્લાઇડર તરીકે ઓળખાતા પાણીની અંદરના ડ્રોન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તૈનાત કર્યા હતા? તો રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી, બરાબર। આગળ છે સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં 10 LYNX U2 GFCS સપ્લાય કરવા માટે કઈ સંસ્થા સાથે કરાર કર્યો છે? તો રાઈટ આન્સરની વાત કરીએ તો વિકલ્પ બી આવશે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ। અહીં GFCS નું ફૂલ ફોર્મ થશે ગન ફાયર કંટ્રોલ સિસ્ટમ। આગળનો ક્વેશ્ચન છે LYNX U2 GFCS એ શું છે? તો આગળ વાત કરી તેમ તે નેવલ ગન ફાયર કંટ્રોલ સિસ્ટમ છે, બરાબર। આગળ છે તો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી એટલે કે IFSCA તાજેતરમાં શેનું સભ્યપદ મેળવ્યું છે? તો વિકલ્પ પ્રથમ આવશે IOSCO નું તેને સભ્યપદ મેળવ્યું છે। હવે IOSCO ના ફૂલ ફોર્મની વાત કરવામાં આવે તો તેનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન અને તેનું મુખ્ય મથક આવેલું છે સ્પેન ખાતે। બીજી વાત કરીએ તો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી એટલે કે IFSCA નું મુખ્ય મથક એ ગાંધીનગર ખાતે આવેલું છે, બરાબર। કન્ફ્યુઝ થવાનું નથી। IFSCA નું મુખ્ય મથકની વાત કરવામાં આવે તો ગાંધીનગર અને IOSCO નું મુખ્ય મથકની વાત કરવામાં આવે તો સ્પેન અને IOSCO નું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન, બરાબર। આગળ વધીએ તો રેલવે બોર્ડના નવા CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તથા અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો વિકલ્પ સી આવશે સુનિલ શર્માની, બરાબર। આગળ છે કેબિનેટની નિમણૂક સમિતિની અધ્યક્ષતા કોના દ્વારા કરવામાં આવે છે? તો વિકલ્પ ડી આવશે વડાપ્રધાનશ્રી। અહીં જે આ રેલવે બોર્ડના નવા CEO ના અધ્યક્ષ તરીકે સુનિલ શર્માની નિમણૂક કરવામાં આવી છે તે કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા કરવામાં આવી છે, બરાબર। જેની અધ્યક્ષતા વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવે છે। આગળ વધીએ તો ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અધ્યક્ષ ક્યારે બનશે? તો વિકલ્પ સી આવશે ઓગસ્ટ 2021માં। હવે UNSC એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ વિશે ખોટું વિધાન જણાવવાનું છે। તો વિકલ્પ પ્રથમ ખોટું છે। શું છે તો કે ભારત તાજેતરમાં UNSC નો કાયમી સભ્ય બન્યો છે। તે કાયમી નહીં પરંતુ અસ્થાયી સભ્ય બન્યો છે 2 વર્ષ માટે, બરાબર। હવે તેના 5 જે કાયમી સભ્ય છે એમાં એક US છે, બીજું રશિયા છે, ત્રીજું ચીન છે, ફ્રાન્સ છે અને UK છે। આ તેના કાયમી સભ્ય છે। કોના? તો કે UNSC ના। UNSC એટલે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના, બરાબર।
ભારત તેનું કાયમી સભ્ય બન્યું નથી, અકાયમી બન્યું છે, બરાબર. બીજું યોગ્ય છે શું છે તો કે યુએનએસસી માં 5 કાયમી સભ્ય દેશો છે અને 10 બિનકાયમી સભ્ય દેશો, બરાબર. તે મેં તમને જણાવી દીધું. ત્રીજું શું છે તો કે યુએનએસસી ની સ્થાપના 24 ઓક્ટોબર 1945 કરવામાં આવી હતી અને મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે ન્યુયોર્ક ખાતે આવેલું છે, બરાબર. તે યોગ્ય છે. હવે આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો વિશ્વ બ્રેલ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો વિકલ્પ બી આવશે 4 જાન્યુઆરી. બ્રેલ લિપિના શોધક લુઈસ બ્રેલનો જન્મ કયા દેશમાં થયો હતો તો વિકલ્પ ડી આવશે ફ્રાન્સ. બ્રેલ લિપિમાં ઓળખ માટે કુલ કેટલા ટપકાઓનો ઉપયોગ કરવામાં આવે છે તો વિકલ્પ બી આવશે 6. ભારતના પ્રથમ બ્રેલ પ્લાન્ટ એવા સેન્ટ્રલ બ્રેલ પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી છે તો વિકલ્પ ડી આવશે દેહરાદૂન ખાતે. કયા મંત્રાલય દ્વારા સાગરમાલા સી પ્લેન સર્વિસીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે તો રાઈટ આન્સર આવશે વિકલ્પ સી કેન્દ્રીય રમતગમત, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સાગરમાળા સી પ્લેન સર્વિસીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની કઈ યોજના હેઠળ સી પ્લેન સેવાઓ શરૂ થશે તો વિકલ્પ પ્રથમ આવશે ઉડાન. સાગરમાળા સી પ્લેન સર્વિસીસ પ્રોજેક્ટ અંતર્ગત હબ તરીકે કયા સ્થળનો વિકાસ કરવામાં આવશે તો વિકલ્પ સી આવશે મુંબઈનો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયા વચ્ચે ચાલતી સી પ્લેન સેવાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે તો કે સ્પાઇસ શટલ નામની કંપની દ્વારા, બરાબર. વિકલ્પ પ્રથમ આવશે. આગળ વધીએ તો તાજેતરમાં કયા રાજ્ય દ્વારા તમિલ એકેડમીની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી તો વિકલ્પ ડી આવશે દિલ્હી. સીએમ કોણ છે તો કે અરવિંદ કેજરીવાલ, બરાબર. આગળ વધીએ. ભારતમાં શાસ્ત્રીય ભાષા તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ પ્રથમ ભાષા કઈ છે તો વિકલ્પ સી આવશે તમિલ ભાષા. 11મો ક્વેશ્ચન છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં કઈ બે કોવિડ-19 રસીઓને એમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી તો વિકલ્પ ડી આવશે કોવેક્સિન અને કોવિશિલ્ડ. 12મા ક્વેશ્ચન તરફ વધીએ તો નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ 2021 નું આયોજન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું હતું તો વિકલ્પ બી આવશે નવી દિલ્હી ખાતે. નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ 2021 નું આયોજન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો વિકલ્પ પ્રથમ આવશે CSIR-NPL, જેનો ફૂલ ફોર્મ થશે કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નેશનલ ફિઝિકલ લેબોરેટરી, બરાબર છે. આગળ વધીએ તો ભારતના સમયકીપર તરીકે કોને ઓળખવામાં આવે છે તો વિકલ્પ સી આવશે નેશનલ ફિઝિકલ લેબોરેટરી. આગળનો ક્વેશ્ચન છે કે વર્ષ 2021 માટે ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સિક્યોરિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખાદ્ય પદાર્થોમાં ટ્રાન્સ ફેટની મર્યાદા કેટલા ટકા નિર્ધારિત કરી છે તો વિકલ્પ પ્રથમ આવશે 3%. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા વર્ષ સુધીમાં ટ્રાન્સ ફેટને નાબૂદ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે તો વિકલ્પ બી આવશે વર્ષ 2023. વનસ્પતિ તેલમાં કયા વાયુની હાજરીથી ટ્રાન્સ ફેટ બને છે તો વિકલ્પ સી હાઇડ્રોજન. વિશ્વમાંથી ટ્રાન્સ ફેટને દૂર કરવા માટે રિપ્લેસ કાર્યક્રમ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો તો વિકલ્પ ડી આવશે WHO. વિશ્વમાં સૌપ્રથમ વખત કયો દેશ વર્ષ 2023 સુધીમાં લાકડાનો ઉપગ્રહ લોન્ચ કરશે તો વિકલ્પ પ્રથમ આવશે જાપાન. તાજેતરમાં ભારત દ્વારા કેટલામું એન્ટાર્કટિકા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તો વિકલ્પ બી આવશે 40. 40મું એન્ટાર્કટિકા અભિયાન ભારતના કયા પોર્ટ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું તો વિકલ્પ ડી આવશે માર્મુગોઆ પોર્ટ ખાતેથી. આગળનો ક્વેશ્ચન છે કે એન્ટાર્કટિકા અભિયાન વિશે ખોટું વિધાન જણાવવાનું છે તો વિધાન ડી ખોટું છે. ત્યાં તરફ કહેવામાં આવ્યું છે કે 40મું એન્ટાર્કટિકા અભિયાન જુલાઈ 2021 પરત ફરશે, કે જે જુલાઈ 21 નહીં પરંતુ એપ્રિલ 21 પરત ફરશે. એના સિવાયતાની યોગ્ય છે શું છે તો કે તાજેતરમાં એન્ટાર્કટિકા અભિયાનમાં આઈસ ક્લાસ વેસલ એમવી વિસિલિયા ગોવેલિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજું છે એન્ટાર્કટિકા અભિયાનની શરૂઆત 1981માં કરવામાં આવી હતી અને એન્ટાર્કટિકા અભિયાનનું સંચાલન પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે, બરાબર. આ બધા યોગ્ય છે. આગળ વધીએ. અંટાર્કટિકામાં કયું ભારતીય સંશોધન બેઝ મથક આવેલું નથી
તો અંટાર્કટિકાની વાત કરવામાં આવી છે એટલે આ પૃથ્વીનો ગોળો છે અને આ જે સાઉથમાં બાજુ વાત કરી છે તેની છે અને આ બાજુ ઉપર આવે નોર્થમાં એને આર્કટિક કહેવાય, બરાબર, આર્કટિક. તો અહીં જે સંશોધન બેઝ આવેલું નથી તેની વાત કરી છે એન્ટાર્કટિકામાં. તો રાઈટ આન્સર આવશે વિકલ્પ સી ભાગીરથી, બરાબર. આગળ વધીએ તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તાજેતરમાં કોણે શપથ લીધા? તો વિકલ્પ ડી આવશે પંકજ મિથલ, બરાબર. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પંકજ મિથલે તાજેતરમાં શપથ લીધા, બરાબર. એ વસ્તુ તમારે ધ્યાનમાં લેવી. હવે તમને શપથ કોને અપાવ્યા? તો કે જમ્મુ કાશ્મીરના એલજી દ્વારા તેમને શપથ અપાવવામાં આવ્યા છે. હવે જમ્મુ કાશ્મીરના એલજી કોણ છે એ તમારો આન્સર કમેન્ટ બોક્સમાં તમારે આપવાનો છે, જોઈએ કેટલાને આવડે છે. હવે આગળનો ક્વેશ્ચન છે કે ડ્રાફ્ટ આર્કટિક પોલિસી વિશે ખોટું વિધાન જણાવવાનું છે. તો વિકલ્પ ડી ખોટું છે. શું છે? તો કે ભારત આર્કટિક કાઉન્સિલનો પૂર્ણકાલીન સદસ્ય દેશ છે, જે ખોટું છે. ભારત આર્કટિક કાઉન્સિલનો નિરીક્ષક દેશ છે, જે 2013માં તે નિરીક્ષક બન્યો હતો, બરાબર. આગળ વાત કરીએ તો તેના યોગ્ય જે આ બાજુ ઓપ્શન આપેલા તેની વાત કરી લઈએ. તો એ કહે છે કે આ પોલિસી અંતર્ગત આર્કટિક કાઉન્સિલના નિયમોનું પાલન કરવામાં આવશે. આ પોલિસી અંતર્ગત મુખ્ય 5 આધારસ્તંભ બતાવવામાં આવ્યા છે અને નેશનલ સેન્ટર ફોર પોલાર એન્ડ ઓશિયન રિસર્ચ એ આર્કટિક પોલિસીને અમલમાં મૂકનાર નોડલ એજન્સી છે, બરાબર. આ થઈ વાત આપણે ડ્રાફ્ટ આર્કટિક પોલિસીની. વધુ વાત કરીએ તો બે ક્વેશ્ચન છે કે ભારતે નોર્વેના સ્વાલબર્ડ ખાતે કયા સંશોધન બેઝની સ્થાપના કરી હતી? તો વિકલ્પ સી આવશે હિમાદ્રી. આગળ છે ઉત્તર પૂર્વની પ્રથમ ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ક્યાં લોન્ચ કરી હતી? તો વિકલ્પ બી આવશે મેઘાલય ખાતે. ખેલો ઇન્ડિયાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો વિકલ્પ પ્રથમ આવશે 2018માં. વર્ષ 2021માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો વિકલ્પ ડી આવશે હરિયાણા રાજ્યમાં. ડેપ્યુટી ઇલેક્શન કમિશનર પદે વર્તમાનમાં કોણ કાર્યરત છે? તો વિકલ્પ સી આવશે ઉમેશ સિન્હા. આગળ વધીએ તો ભારતીય ચૂંટણી પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો વિકલ્પ બી 25 જાન્યુઆરી 1950ના રોજ. ભારતના ચૂંટણી કમિશનરોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો વિકલ્પ ડી રાષ્ટ્રપતિ દ્વારા. વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર એનર્જી પ્રોજેક્ટ ઓમકારેશ્વર ડેમ પર બનાવવામાં આવશે. તે કઈ નદી પર આવેલો છે? વિકલ્પ સી આવશે નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર ડેમ આવેલો છે. આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતમાં બનાવવામાં આવનારા વિશ્વના સૌથી મોટા ફ્લોટિંગ સોલાર એનર્જી પ્રોજેક્ટ વિશે ખોટું વિધાન જણાવવાનું છે. તો વિકલ્પ સી ખોટું છે. તે અંતર્ગત કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન અને IMF દ્વારા તેને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. અહીં IMF નહીં આવે, વર્લ્ડ બેંક આવશે, બરાબર. તો વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા તેને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે એવું આવશે. બીજું યોગ્યની વાત કરી લઈએ તો આ પ્રોજેક્ટ દ્વારા 600 મેગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવવામાં આવશે. આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ રાજ્યમાં નિર્માણ પામશે, બરાબર. નર્મદામાં જે નદી છે તે જેનો મધ્યપ્રદેશનો ભાગ છે ત્યાં આ ડેમ આવેલો છે અને તેના ઉપર આ પ્રોજેક્ટ બનશે અને આ પ્રોજેક્ટ 2 વર્ષમાં પૂર્ણ થશે, બરાબર. તે પણ એક યોગ્ય વિધાન છે. આગળના ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો ઉજાલા યોજના અને SLNP યોજનાએ તાજેતરમાં કેટલા વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે? તો વિકલ્પ બી આવશે 6 વર્ષ. હવે અહીં SLNP ના ફૂલ ફોર્મની વાત કરવામાં આવે તો સ્ટ્રીટ લાઇટ નેશનલ પ્રોગ્રામ એવી યોજનાનું નામ થશે. આગળ છે ઉજાલા યોજનાનું પૂરું નામ જણાવવાનું છે. તેનું પૂરું નામ છે વિકલ્પ પ્રથમ ઉન્નત જ્યોતિ બાય અફોર્ડેબલ LEDs ફોર ઓલ, બરાબર. અગેન કહું છું, ઉજાલા યોજનાનું પૂરું નામ છે ઉન્નત જ્યોતિ બાય અફોર્ડેબલ LED ફોર ઓલ. આગળ વધીએ તો ઉજાલા યોજનાએ કઈ યોજનાનું સ્થાન લીધું હતું? તો વિકલ્પ બી આવશે બચત લેમ્પ યોજનાનું. ઉજાલા યોજનાને વર્ષ 2017માં કયા દેશમાં વિસ્તૃત કરવામાં આવી હતી? તો વિકલ્પ ડી આવશે યુનાઇટેડ કિંગડમ, બરાબર. રાજ્યની વાત નથી કરવામાં આવી, અહીંયા દેશમાં વાત કરવામાં આવી. તો 2017માં ઉજાલા યોજનાનો વિસ્તાર યુનાઇટેડ કિંગડમ સુધી કરવામાં આવ્યો, બરાબર. એ પણ તમારે ધ્યાનમાં લેવું. આગળ છે મેટ્રો રેલ માટે બાયોડિજસ્ટર MKI ટેકનોલોજી
કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો વિકલ્પ સી આવશે ડીઆરડીઓ. ડીઆરડીઓ દ્વારા મેટ્રો રેલ માટે બાયોડાયજેસ્ટર એમકેઆઈ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આગળ વધીએ તો ગો વિજ્ઞાન ઓનલાઈન પરીક્ષા વિશે ખોટું વિધાન જણાવવાનું છે. તો વિધાન બીજું ખોટું છે. શું કહેવામાં આવ્યું છે આ વિધાન અંતર્ગત? તો કે ગો વિજ્ઞાન ઓનલાઈન પરીક્ષા ફક્ત પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ જ આપી શકશે. અહીં પ્રાથમિક માધ્યમિક કક્ષા ઉપરાંત કોલેજ કક્ષાના વિદ્યાર્થી પણ આ ગો વિજ્ઞાનની ઓનલાઈન પરીક્ષા ફ્રીમાં આપી શકશે તેવું આવશે વિધાન. એના સિવાયના બધા યોગ્યની વાત કરી લઈએ તો ગો વિજ્ઞાન ઓનલાઈન પરીક્ષાની જાહેરાત તાજેતરમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગે કરી હતી. આ પરીક્ષા દેશમાં તેના પ્રકારની પ્રથમ છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ રાષ્ટ્રીય ગોકુળ મિશનનો અભિન્ન ભાગ છે. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ ટાઈપિંગ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિકલ્પ બી આવશે 8 જાન્યુઆરીના રોજ. રેવાડી મદાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન તાજેતરમાં કોના દ્વારા રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યો હતો? તો વિકલ્પ સી આવશે નરેન્દ્રભાઈ મોદી. રેવાડી મદાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન એ દેશના કયા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો એક ભાગ છે? તો વિકલ્પ પ્રથમ આવશે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. આગળ છે ભારતની પ્રથમ ડબલ સ્ટેક લાંબા અંતરની કન્ટેનર ટ્રેનને વડાપ્રધાન શ્રીએ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન કયા બે રાજ્યોની વચ્ચે પ્રવાસ ખેરશે? તો વિકલ્પ ડી આવશે રાજસ્થાનથી હરિયાણા. દેશની પ્રથમ ડબલ સ્ટેક લાંબા અંતરની કન્ટેનર ટ્રેન વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના કયા વિભાગમાં ચલાવવામાં આવશે? તો વિકલ્પ સી આવશે રેવાડીથી મદાર. ભારતીય રેલવેનું મિશન શીઘ્ર ભારતીય રેલવેના કયા ડિવિઝનમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો વિકલ્પ સી આવશે લખનૌ ડિવિઝનમાં. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ થતો નથી? તો કે વિકલ્પ ડી આવશે પંજાબ. તેના સિવાય રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આગળ વધીએ તો કેન્દ્ર સરકારે તાજેતરમાં લદ્દાખની ભાષા, સંસ્કૃતિ અને જમીનની સુરક્ષા માટે કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે? તો વિકલ્પ બી આવશે જી કિશન રેડ્ડી. તે રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી છે. બરાબર, અગેન કહું છું, રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી છે. ગૃહમંત્રી કોણ છે? તો કે અમિતભાઈ શાહ. તેના કમાન્ડિંગ સેકન્ડ, બરાબર, તેનાથી ડેપ્યુટીને આપણે કિશન રેડ્ડી જે સાહેબ છે તેની વાત કરી છે. બરાબર, આગળ વધીએ. તો બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ થતો નથી? તો વિકલ્પ ડી સિક્કિમનો સમાવેશ થતો નથી. મેઘાલય, આસામ, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે. આગળ વધીએ તો ભારતીય બંધારણના કયા આર્ટિકલ હેઠળ 6ઠ્ઠી અનુસૂચિની રચના કરવામાં આવી હતી? તો વિકલ્પ બી આવશે આર્ટિકલ 244. વર્ષ 2020નો રાષ્ટ્રીય ફ્લોરેસેન્સ નાઇટિંગેલ પુરસ્કાર કોને આપવામાં આવશે? તો વિકલ્પ બી આવશે સુગ્નશ્રી ડોક્ટર શેલા કેનીને. બરાબર, આગળનો ક્વેશ્ચન છે કે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિકલ્પ બી આવશે 9 જાન્યુઆરી. શ્રી મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ક્યારે ભારત પરત ફર્યા હતા કે જેની યાદમાં ભારતમાં દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો વિકલ્પ બી આવશે 9 જાન્યુઆરી 1915. પ્રવાસી ભારતીય દિવસના સંદર્ભમાં નીચેનામાંથી કયો અથવા કયા વિધાનો સાચા છે? તો સાચા વિધાનોની વાત કરીએ તો વિકલ્પ સી 1, 3 અને 4 યોગ્ય છે. પહેલું કહે છે કે લક્ષ્મીબાઈ સંઘવી સમિતિની ભલામણને આધારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધુ વાત કરીએ તો ત્રીજું યોગ્ય છે. 8 જાન્યુઆરી 2002ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી શ્રી અટલ બિહારી વાજપેયીએ આ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. અને ચોથું છે કે ભારતમાં વર્ષ 2003થી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બીજું અહીં અયોગ્યની વાત કરવામાં આવે તો આ દિવસની ઉજવણીનો સૌપ્રથમ વિચાર શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યો હતો તે અયોગ્ય છે. આગળ છે કે વર્ષ 2021ના પ્રવાસી ભારત દેશની થીમ જણાવવાની છે. વિકલ્પ પ્રથમ આવશે આત્મનિર્ભર ભારતમાં યોગદાન.
આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો એજ્યુકોન 2020નું તાજેતરમાં ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો વિકલ્પ સી આવશે, રમેશ પોખરિયાલ નિશંક. આગળ છે યુએનએસસીમાં તાજેતરમાં ભારતને કેટલી સમિતિનું અધ્યક્ષ પદ સોંપાયું હતું? તો વિકલ્પ ડી 3 આવશે. યુએનએસસીમાં તાજેતરમાં ભારતને કઈ સમિતિનું અધ્યક્ષ પદ સોંપાયું નથી? તો નથી સોંપાયું એવી સમિતિ છે વિકલ્પ ડી સોમાલિયા પ્રતિબંધ સમિતિ. એના સિવાયની 3 સમિતિમાં તેને અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું છે. અને સિમ્પલી યાદ રાખવાનું છે કે પ્રથમ છે આતંકવાદ વિરોધી, બરાબર, બીજું છે લિબિયા પ્રતિબંધ સમિતિ અને ત્રીજું એટલે કે તાલિબાન પ્રતિબંધ સમિતિ, બરાબર. હવે આતંકવાદ અને તાલિબાન આમ પેરમાં જ ચાલતા હોય, બરાબર. અહીં તમારે ટ્વિસ્ટમાં શું છે કે લિબિયા છે, પણ લિબિયામાં શું યાદ રાખવાનું? લિબિયા એટલું યાદ રાખશો એટલે તમને આ બંને તો યાદ રહી જ જશે. આગળ છે કે તાજેતરમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડિજિટલ કેલેન્ડર અને ડાયરી કેટલી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ બનશે? તો વિકલ્પ બી આવશે 11, બરાબર. 11 ભાષાઓમાં આ ડિજિટલ કેલેન્ડર અને ડાયરી ઉપલબ્ધ થશે. દર વર્ષે સરકાર અહીં ફિઝિકલ ફોર્મમાં ડાયરી અને કેલેન્ડરનું વિતરણ કરતી હોય છે, પણ આ વર્ષે જે COVID-19ના કારણે આવું કરવામાં આવ્યું નથી અને ખર્ચ બચાવવામાં આવ્યો છે, બરાબર. સો આજ માટે આટલું રાખીએ. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ. ગોડ બ્લેસ યુ ઓલ.